ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આયન ધાતુનું નિષ્કર્ષણ ઓવર કરેલું હતું અને આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 6.8 કે જેમાં એલ્યુમિનિયમ, કોપર, ઝિંક અને આયન ધાતુના ઉપયોગો વિશે લર્ન કરીને ચેપ્ટર આપણે ઓવર કરશું. એટલે આજની ડેટમાં આપણું ચેપ્ટર ઓલમોસ્ટ 99% ઓવર થઈ જશે. સેક્શન સીના એમસીક્યુ આપણે બધા જ ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર સાથે જોઈ ગયેલા છે, એટલે આપણો સેક્શન સી કમ્પ્લીટેડ છે. પરંતુ હજુ બી અક્ષર આનંદમાંથી આપણા જે પ્રીવિયસ યર ગુજસેટ બોર્ડ ઓર AI-EEE અને જેઈમાં જે પૂછાયેલા જે ક્વેશ્ચન છે તેના રિલેટેડ ડિસ્કશન બાકી છે. તો તે આજના લેક્ચર પછીનો જે લેક્ચર જે આવશે આપણો નેક્સ્ટ વીકનો, તો તેમાં હું તમને સોલ્વ કરાવી નાખીશ ને એની સાથે આપણું ચેપ્ટર ઓવર થશે. તો ટોપિક નવો સ્ટાર્ટ કરશું 6.8, that is the uses of aluminium, copper, zinc and iron. હવે આ એક ટોપિક એવો છે કે દેટ ઇઝ વેરી ઇઝી અને ટેક્સ્ટબુકને રિલેટેડનો ટોપિક છે, જે ડાયરેક્ટ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોઈ એક યુઝીસ આપેલો હોય અને આપણને એવું સ્પેસિફાઈ ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ કઈ ધાતુનો ઉપયોગ છે, ઓર ટ્રુ અને ફોલ્સને લગતો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી આ પર્ટિક્યુલર ધાતુનો ઉપયોગ છે તે વિધાન સાચું છે કે ખોટું છે. પછી ત્રીજું સ્ટેટમેન્ટ એ રીતે પૂછાઈ શકે, મેચ ધ ફોલોઈંગ, કે કોલમ એ આપેલી હોય તેમાં જુદી જુદી ધાતુઓ આપેલી હોય અને કોલમ બીમાં એ ધાતુના ઉપયોગો આપેલા હોય તો તેને કમ્પેર કરવાનું હોય. ઘણી વખત આપણે શું ભૂલ કરતા હોય કે આવા ઇઝી ટોપિકને આપણે ડાયરેક્ટ સ્કીપ કરી નાખતા હોય. આપણે એવું વિચારીએ કે આવો ટોપિક થોડો પૂછી શકાય, આના રિલેટેડ આના કરતાં તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક બાકી છે કે જેને રિલેટેડ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ શકે. તો આપણે એવા ટોપિકને ખાસ પ્રેફરન્સ આપીએ અને આવા ટોપિક જે સિમ્પલ છે કે જેમાં કોઈક વધારે આપણે કન્સેપ્ટ એપ્લાય નથી કરવાના એવા ટોપિકને સ્કીપ કરીએ અને એક્ઝામમાં બાય બેડ લક એવા જ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય ને આપણા માર્ક્સ એમાં જ જતા રહેતા હોય. તો પ્લીઝ ડોન્ટ ડુ સચ કાઇન્ડ ઓફ મિસ્ટેક. પહેલાં તો આપણે ટેક્સ્ટબુકને પરફેક્ટલી કરવાની થાય, તો કોઈ પણ ટેક્સ્ટબુકને કોઈ પણ લાઇન અને કોઈ પણ ટોપિકને સ્કીપ કરવાનો નથી. સ્ટાર્ટ કરશું એલ્યુમિનિયમના ઉપયોગથી. તો એલ્યુમિનિયમ જે છે તો તે વજનમાં હલકી ધાતુ છે, બરાબર. આ જે એલ્યુમિનિયમ જે છે તો તેમાં એલ્યુમિનિયમ ફોઇલ જે છે તો તે ગરમ ખોરાકને ગરમ રાખવા માટે, એટલે કે ખાદ્ય પદાર્થોના ઢાંકણ એટલે કે રેપર તરીકે ઉપયોગી છે. આપણે ઘરમાં ખબર હોય કે લાસ્ટ યર સુધી જ્યારે તમે સ્કૂલે આવતા હતા અને જ્યારે તમે તમારું લંચ બોક્સ ઓપન કરતા હતા તો ત્યારે તમારા મમ્મી તમને રોટલી જે છે તો તે એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરીને આપતા હતા. તો શા માટે એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરીને આપે? બિકોઝ એલ્યુમિનિયમ ફોઇલની મદદથી ગરમ ખોરાકને આપણે અમુક પીરિયડ ઓફ ટાઈમ માટે ગરમ રાખી શકીએ, નરમ રાખી શકીએ. માટે ફર્સ્ટ એલ્યુમિનિયમ ફોઇલ એ ગરમ ખોરાકને ગરમ રાખવા માટે ઉપયોગી છે. સેકન્ડ, એલ્યુમિનિયમ ધાતુ જે છે તો તેની ઝીણી રજ જે છે તે રંગો અને લેકર એટલે કે પેઇન્ટની બનાવટમાં પણ ખાસ વપરાય છે. મેગ્નેશિયમ અને ક્રોમિયમ ધાતુ જે છે તેના ઓક્સાઇડમાંથી મેંગેનીઝ અને ક્રોમિયમ ધાતુ જે છે તેના જે ઓક્સાઇડ જે છે તેમાંથી મેંગેનીઝ અને ક્રોમિયમ ધાતુ મેળવવા માટે એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થાય છે, જેને આપણે એલ્યુમિનોથર્મી પ્રોસેસ કહીએ. તે આપણે ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે, જેમાં Mn2O3 અને Cr2O3 ની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થતાં એલ્યુમિનિયમ પોતે Al2O3માં કન્વર્ટ થતું હતું અને મેંગેનીઝ અને ક્રોમિયમ જે છે તો તે પોતાની મુક્ત ધાતુ સ્વરૂપે છૂટા પાડતા હતા ઇન રિડ્યુસ સ્ટેટ. તો તે પ્રોસેસને એલ્યુમિનોથર્મી પ્રોસેસ કહેવાય. તો આ એક ક્વેશ્ચન આપણે નીટ માટે ખાસ યાદ રાખવાનો થાય કે એલ્યુમિનોથર્મી પ્રોસેસ એ કઈ ધાતુના નિષ્કર્ષણ માટે વપરાય? તો મેંગેનીઝ અને ક્રોમિયમ ધાતુના નિષ્કર્ષણ માટે વપરાય. એમાં રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ થાય? એલ્યુમિનિયમનો ઉપયોગ થાય. એલ્યુમિનોથર્મી પ્રોસેસમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય તો તે રિડક્શન કરતા તરીકે થાય છે. તો સેમ લાઇનમાંથી આપણે 3 થી 4 MCQ જનરેટ થઈ શકે છે. ત્યાર પછી વિદ્યુત વાહક તારની બનાવટમાં પણ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય ડ્યુ ટુ ગુડ કન્ડક્ટન્સ પાવર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. પછી એલ્યુમિનિયમ જે છે તો તેની મિશ્ર ધાતુ વજનમાં હલકી છે માટે તે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને તો એરોપ્લેન જે છે તેમજ મોટરના જે છે હલકા ભાગો બનાવવા માટે એનો ખાસ ઉપયોગ થાય છે. તો એલ્યુમિનિયમના મેઇન ઉપયોગો કયા કયા? એલ્યુમિનિયમ ફોઇલ ગરમ ખોરાકને ગરમ રાખે, પછી એલ્યુમિનિયમની ઝીણી રજ રંગો અને લેકરની બનાવટમાં,
એલ્યુમિનોથર્મી પ્રોસેસમાં રિડક્શન કરતા તરીકે, મેંગેનીઝ અને ક્રોમિયમ ધાતુના નિષ્કર્ષણ માટે, વિદ્યુતવાહક તારની બનાવટમાં અને એરોપ્લેન તેમજ મોટરના ભાગો બનાવવા માટે, બિકોઝ એ વજનમાં હલકી છે. આ જે એલ્યુમિનિયમ જે છે તો તે મિશ્ર ધાતુની બનાવટમાં પણ વપરાય અને તેમાં ખાસ કરીને આપણે 3 મિશ્ર ધાતુ યાદ રાખવાની થાય. કઈ? એલ્યુમિનિયમ બ્રોન્ઝ, મેગ્નેલિયમ અને ડ્યુરાલ્યુમિન. એલ્યુમિનિયમ બ્રોન્ઝ કે જે 95% એલ્યુમિનિયમ અને 5% કોપર ધરાવે, મેગ્નેલિયમ એ 95% એલ્યુમિનિયમ અને 5% મેગ્નેશિયમ ધરાવે અને ડ્યુરાલ્યુમિન એ 95% એલ્યુમિનિયમ, 4% કોપર, 0.5% મેગ્નેશિયમ અને 0.5% મેંગેનીઝ ધરાવે. હવે ઘણા સ્ટુડન્ટ્સ ઓલવેઝ મને ક્વેશ્ચન પૂછે કે સર આ બધા પર્સન્ટેજ યાદ રાખવાના, તો જનરલી તમને એટલા બધા ટ્વિસ્ટ ક્વેશ્ચન નીટમાં નથી પૂછાતા, પણ ઘણી વખત જો પેપરને અનનેસેસરી ટફ બનાવવાનો એ લોકો પ્રયત્ન કરતા હોય તો ધે મે આસ્ક યુ સચ કાઇન્ડ ઓફ પર્સન્ટેજ કે એલ્યુમિનિયમ બ્રોન્ઝમાં, બિકોઝ જેઈ એડવાન્સ અને જેઈ મેઇનના જે મારી પાસે ક્વેશ્ચન બુક છે તો તેમાં આના રિલેટેડ ક્વેશ્ચન છે કે એલ્યુમિનિયમ બ્રોન્ઝમાં એલ્યુમિનિયમ અને કોપરનું પર્સન્ટેજ ટકાવાર પ્રમાણ કેટલું? તો એલ્યુમિનિયમ 95% અને કોપર 5% છે. પછી મેગ્નેલિયમ એ કઈ બે ધાતુની મિશ્ર ધાતુ છે? તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. એટલે આપણા માટે યાદ રાખવાનું શું ઇઝી થઈ જાય કે એલ્યુમિનિયમ બ્રોન્ઝ, મેગ્નેલિયમ અને ડ્યુરાલ્યુમિન એ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ છે, એ યાદ રાખવાનું સરળ થઈ જાય. સેકન્ડ, એમાં કઈ બે ધાતુ છે તે યાદ રાખવાનું સરળ થઈ જાય. પરંતુ પર્સન્ટેજ એવરી ટાઈમ યાદ રાખવાનું આપણા માટે મુશ્કેલ થઈ જાય. તો આપણે શું કરવાનું કે એક્ઝામના આગલા દિવસોમાં પર્સન્ટેજ જોતા જવાનું. બરાબર, 2, 3, 5 વખત જોશો તો તમને આવડી જશે. અને નહીં યાદ રાખો તો પછી ભગવાન પર છોડી દેવાનું કે પૂછાઈ ગયું તો હવે આપણે એને સ્કીપ કરશું. બને ત્યાં સુધી પૂછાવાની શક્યતા ઓછી, પણ આપણે આપણા માઇન્ડમાં ફિટ કરવાનું કે જો પૂછાય તો આપણને આવડવું જોઈએ. તો એલ્યુમિનિયમ બ્રોન્ઝ, મેગ્નેલિયમ અને ડ્યુરાલ્યુમિન. તો એલ્યુમિનિયમ બ્રોન્ઝ એ એલ્યુમિનિયમ અને કોપરની મિશ્ર ધાતુ છે. મેગ્નેલિયમ એ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્ર ધાતુ છે. અને ડ્યુરાલ્યુમિન એ એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝની મિશ્ર ધાતુ છે. કઈ મિશ્ર ધાતુમાં કઈ બે ધાતુનો ઉપયોગ થાય છે, કઈ બે ધાતુને મિશ્ર કરવામાં આવે છે તે કન્ટેન્ટ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. પર્સન્ટેજ યાદ નથી રહેતા તો ઇટ્સ ઓકે, બટ કઈ બે ધાતુ એ પર્ટિક્યુલર મિશ્ર ધાતુની બનાવટમાં વપરાય તે તો તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે. સેકન્ડ જે છે કોપરના ઉપયોગો. તો પહેલું જે છે તો વિદ્યુત વાહક તારની બનાવટમાં કોપરનું જે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટન્સ પાવર જે છે તે એલ્યુમિનિયમ કરતાં બમણો છે. એટલે પહેલાંના સમયમાં એલ્યુમિનિયમનો જે વિદ્યુત વાહક તાર છે તેની બનાવટમાં ઉપયોગ થતો હતો, પરંતુ હાલના સમયમાં કોપરનો ઉપયોગ મેક્સિમમ વિદ્યુત વાહક તારની બનાવટમાં વપરાય. આપણા ઘરે જે વાયરિંગ કરેલું હોય તો વાયરિંગની બહાર જે છે તો તે સિલિકોન ટ્યુબિંગ હોય, બરાબર, રબર હોય. અને એ બહારનું જો તમે રબર ટ્યુબિંગને કાઢો તો અંદરથી આપણને ઓરેન્જ કલરનો કોપર વાયર નીકળેલો દેખાય. તો કોપરનું જે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટન્સ પાવર છે તે એલ્યુમિનિયમ કરતાં બમણું છે. માટે હવેના સમયમાં ખાસ તો વિદ્યુતવાહક તારની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? કોપરનો ઉપયોગ થાય છે. પછી કોપર જે છે તો તેનું જે ઉષ્મીય કન્ડક્ટન્સ, થર્મલ કન્ડક્ટન્સ જે છે, ઉષ્મીય વાહકતા તે પણ ઘણી સારી છે. માટે પાણી અને વરાળ માટેના જે વહન માટેના જે પાઇપ જે છે તો તે બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? કોપરનો ઉપયોગ થાય. તો ક્વેશ્ચન આપણને એમ પૂછાય કે બોઇલરની નળી બનાવવા માટે નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો એ કોપર, બિકોઝ એનો થર્મલ કન્ડક્ટન્સ પાવર પણ ઘણો સારો છે. પછી ચલણી સિક્કા બનાવવા માટે, કોઇનેજ બનાવવા માટે પણ કોપરનો ખાસ ઉપયોગ થાય. મિશ્ર ધાતુની બનાવટમાં પણ એનો ખાસ ઉપયોગ થાય. કોપરની મિશ્ર ધાતુ કઈ કઈ છે? તો પહેલું પિત્તળ, જેને બ્રાસ કહેવામાં આવે, જેમાં 60% કોપર અને 40% ઝિંક છે. બ્રોન્ઝ, જેને કાંસુ કહેવામાં આવે, જેમાં 80% કોપર, 10% ઝિંક અને 10% ટીન છે. જર્મન સિલ્વર, જેમાં 25% થી 30% કોપર, 25% થી 30% ઝિંક અને 40% થી 50% નિકલ છે. કોન્સ્ટન્ટન્ટ, કે જે 60% કોપર અને 40% નિકલ ધરાવે છે. ગન મેટલ, કે જે 90% કોપર અને 10% ટીન ધરાવે છે. બેલ મેટલ, કે જે 90% કોપર અને 20% ટીન ધરાવે છે. એલ્યુમિનિયમ બ્રોન્ઝ,
કે જે 95% એલ્યુમિનિયમ અને 5% કોપર ધરાવે છે. તો આ બધી જે છે તો તે કોપરની મિશ્ર ધાતુ છે. કદાચ તમને ફર્સ્ટ એટમમાં આ બધી મિશ્ર ધાતુ યાદ રાખવાનું મુશ્કેલ થાય, પણ તમારે યાદ રાખવી પડશે, બિકોઝ તમે જેટલી પણ નીટની પણ રેફરન્સ બુક જોશો તો તેમાં મિશ્ર ધાતુ જે અગાડીના જે ટ્વિસ્ટ ક્વેશ્ચન હોય, અગાડીના આપણે જેમ કે સેક્શન એ અને સેક્શન બીની વાત કરીએ છીએ આપણી સેંગેજ બુક માટે, તો તેમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય કે ગન મેટલ જે છે તો તે કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? તે કોપર અને ટીનમાંથી બનાવેલી મિશ્ર ધાતુ છે. બરાબર. તેમાં મેઇન કન્ટેન્ટ શું છે? કોપર. પછી ગન મેટલ, બેલ મેટલ, પછી મૂન્સ મેટલ. અહીંયા બીજો ક્વેશ્ચન આપણે એ પણ યાદ રાખવાનું, મૂન્સ મેટલ. તો એ મૂન્સ મેટલ પણ કોપરની મિશ્ર ધાતુ છે. તો આ બધી મિશ્ર ધાતુ જે છે તો તેમના પર્સન્ટેજ પ્રપોર્શન તમને યાદ નથી રહેતા તો ઇટ્સ ઓકે, ફાઇન. પણ કઈ મિશ્ર ધાતુમાં કઈ બે ધાતુને મિશ્ર કરવામાં આવે છે તે કન્ટેન્ટ તમારે ખાસ યાદ રાખવાનું. પર્સન્ટેજ યાદ નહીં રાખશો તો ચાલશે, પરંતુ કઈ ધાતુઓને મિશ્ર કરીને એ પર્ટિક્યુલર એલોઇઝ એટલે કે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે તે ખાસ યાદ રાખવાનું. કઈ ધાતુનું પ્રમાણ વધારે છે તે પણ ખાસ યાદ રાખજો. કે જેમ કે ગન મેટલ તો એમાં કોપર, બેલ મેટલમાં કોપરનું પ્રમાણ વધારે છે. તો આ રીતે કોપરના ઉપયોગો જે છે મુખ્યત્વે તો વિદ્યુતવાહક તારની બનાવટમાં, બિકોઝ એનું ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટન્સ પાવર ઘણો વધારે છે, થર્મલ કન્ડક્ટન્સ પાવર બી ઘણો વધારે છે, માટે બોઇલરની નળી એટલે બોઇલર ટ્યુબિંગમાં ખાસ એનો ઉપયોગ થાય. પછી કોઇનેજ મેટલ્સ એટલે ચલણી સિક્કા બનાવવામાં બી એનો ખાસ ઉપયોગ થાય, અને મિશ્ર ધાતુની બનાવટમાં એનો ખાસ ઉપયોગ થાય છે. ઝિંકના ઉપયોગો તો ખાસ કરીને લોખંડ જે છે તો આપણને ખબર છે કે લોખંડ એ સક્રિય ધાતુ છે, રિએક્ટિવ મેટલ છે. એટલે એ જ્યારે હવામાનના ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે એનું કોરોઝન સ્ટાર્ટ થાય. કોરોઝન સ્ટાર્ટ થાય એટલે ક્ષારણ લાગે, અને ક્ષારણ લાગવાને લીધે લોખંડ જે છે તો તેનું આયુષ્ય શું થાય છે? ઘટે છે, એની મજબૂતાઈ ઘટે છે. તો એ જો કોરોઝન ઓર ક્ષારણ અટકાવવું હોય તો એના પર જસત એટલે ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ગેલ્વેનાઇઝિંગ ઓફ આયન. તો પહેલો ઝિંકનો ઉપયોગ શું છે? આ તમે સેમ ટોપિક 12થમાં જ પાર્ટ 1માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કોરોઝન ક્ષારણ ટોપિકમાં લર્ન કરી ચૂક્યા છે. તો લોખંડને ક્ષારણ સામે રક્ષણાત્મકતા બક્ષવા માટે એટલે ક્ષારણ પ્રતિરોધક બનાવવા માટે એના પર ગેલ્વેનાઇઝિંગ કરવું પડે, એટલે જે જસત એટલે ઝિંકનો ઢોળ ચડાવવો પડે, જેથી લોખંડનું ક્ષારણ આપણે અટકાવી શકીએ. બિકોઝ ઝિંક ઇઝ મોર રિએક્ટિવ ઇન કમ્પેરિઝન ટુ વોટ? આયન. તો એ ટોપિક ઓલરેડી તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં લર્ન કરી ચૂક્યા છો. તો અહીંયાથી પહેલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટે વપરાય, ઓર લોખંડ પર ઢોળ ચડાવવા માટે એનો ખાસ ઉપયોગ થાય, ઓર ગેલ્વેનાઇઝિંગ પર્પઝ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય? તો તે છે ઝિંક. બિકોઝ ઝિંક ઇઝ મોર રિએક્ટિવ ધેન આયન. એટલે જ્યારે આયન પર ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે, કોટિંગ કરવામાં આવે, તો ત્યારે આપણે ઝિંકની સક્રિયતા વધારે હોવાથી આપણે આયનનું ઓક્સિડેશન થતું અટકાવી શકીએ છીએ. પછી સેકન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝિસ છે ધેટ ઇઝ બેટરીઝ. બેટરીમાં અને ખાસ કરીને ડ્રાય સેલ જે સૂકા કોષમાં તેના પણ એનો ખાસ ઉપયોગ થાય છે. ઝિંકની રજ જેને જ ડસ્ટ કહેવામાં આવે તે રંગકો છે, રંગો છે. પછી સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણમાં તે સાયનાઇડ લીચિંગ પ્રોસેસ તેમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. આ ઇમ્પોર્ટન્ટ યુઝિસ ખાસ યાદ રાખવાનો. જે હું ટીક કરું છું તેના રિલેટેડ ક્વેશ્ચન ઓલરેડી પ્રીવિયસ યરની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છો કે સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણમાં નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થાય? તો તે ઝિંક ધાતુનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થાય. બીજો ક્વેશ્ચન એમ પૂછે કે સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણમાં જે મેક ઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ છે, હાઇડ્રોધાતુ કર્મવિધિ છે, સાયનાઇડ લીચિંગ પ્રોસેસ છે, તેમાં ઝિંકનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય, તો ઝિંકનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થાય છે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ એનો પર્પઝ પણ ઝિંકનો તમારે યાદ રાખવાનો રહેશે. મિશ્ર ધાતુની બનાવટમાં પણ ખાસ વપરાય. ઝિંક કરતાં એમાંથી બનતી મિશ્ર ધાતુની મજબૂતાઈ વધારે હોય. તે કઈ કઈ મિશ્ર ધાતુ છે? પિત્તળ જેને બ્રાસ કહીએ, કે જેમાં 60% કોપર અને 40% ઝિંક છે. સાથે સાથે જર્મન સિલ્વર કે જે 25 થી 30% કોપર, 25 થી 30% ઝિંક અને 40 થી 50% નિકલ. હા, હવે બીજું હું તમને કેમ કહેવા માંગુ કે મેં તમને અત્યારે એમ કીધું કે બધી જ જે ધાતુઓ જે છે તેની મિશ્ર ધાતુ
ના નામ યાદ રાખવાના અને એમાં કઈ કઈ ધાતુ અંદર એડ કરવામાં આવે છે તે યાદ રાખવાનું. પર્સન્ટેજ પ્રપોઝન નહીં યાદ રહી તો ચાલે, પણ ટેક્સ્ટબુકમાં જેના પર્સન્ટેજ પ્રપોઝન આપેલા છે તે તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. આ બંને પર્સન્ટેજ પ્રપોઝન ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો દેટ યુ હેવ ટુ રિમેમ્બર એટ એની કોસ્ટ. ટેક્સ્ટબુકમાં જે મિશ્ર ધાતુમાં જે ધાતુના પર્સન્ટેજ આપેલા છે તે તો તમારે કમ્પલસરી યાદ રાખવાના જ છે. આમ ઝિંકનો ઉપયોગ ખાસ કરીને ગેલ્વેનાઇઝિંગ ઓફ આયર્ન એટલે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે, બેટરીમાં ખાસ કરીને સૂકા કોષમાં ખાસ વપરાય, પછી સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણમાં, સાયનાઇડ પ્રોસેસમાં, સાયનાઇડ લીચિંગ પ્રોસેસમાં રિડક્શન કરતા તરીકે અને મિશ્ર ધાતુની બનાવટમાં. અને એની મુખ્ય મિશ્ર ધાતુ કઈ છે? પિત્તળ, અને એ છે બીજી છે જર્મન સિલ્વર. 4 જે છે તો તે છે આયર્નના ઉપયોગો. આપણે જોયેલું હતું લાસ્ટ લેક્ચરમાં જોઈએ કે વાત ભઠ્ઠીમાંથી જે આપણે લોખંડ મળતું હતું તેને આપણે કાચું લોખંડ કહેતા હતા, પીગ આયર્ન કહેતા હતા, કે જેમાં 4% કાર્બનની અશુદ્ધિ હતી, સાથે સાથે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિ હતી. તો અહીંયાથી ક્વેશ્ચન એમ પૂછે કે વાત ભઠ્ઠીમાંથી મળતું લોખંડ કયા નામે ઓળખાય? પીગ આયર્ન. પીગ આયર્ન બીજા કયા નામે ઓળખાય? કાચું લોખંડ. પીગ આયર્ન એ કયા તબક્કા અંતે મળે? તો વાત ભઠ્ઠીમાં નિસ્થાપનને અંતે મળતું લોખંડ છે. હવે એમાં કાર્બનની અશુદ્ધિ વધારે છે માટે એ લોખંડનું અશુદ્ધ સ્વરૂપ છે. તો એમાંથી આપણે ભણતર ઘડતર એવા બધા લોખંડ મેળવતા હતા, તે પ્રોસેસ તમને ઓલરેડી યાદ છે. આમ લોખંડના જુદા જુદા પ્રકારના જુદા જુદા યુઝિસ છે જે તમારે કમ્પલસરી સ્પેસિફિક યુઝિસ તરીકે યાદ રાખવાના. આયર્નના ઉપયોગોમાં જો મેચ ધ ફોલોઈંગ પૂછાય તો પ્રીવિયસ યર, એના પ્રીવિયસ યર, એના પ્રીવિયસ યર, 3 વર્ષથી જ્યારે હું ફાઇનલ એક્ઝામના પેપર સેટ કરું તો આયર્નના ઉપયોગોને લગતા ક્વેશ્ચન પૂછું છું ત્યારે મેક્સિમમ સ્ટુડન્ટ એમાં ભૂલ કરે છે, તો તે તમે ખાસ કાળજી રાખજો. ભરતર લોખંડ કે જે આયર્નનું સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે તે રેલવેના સ્લીપર, ત્યાર પછી ગટરના પાઇપ, ત્યાર પછી સ્ટવ અને રમકડાની બનાવટમાં ખાસ વપરાય, અને ઘડતર લોખંડ અને સ્ટીલના ઉત્પાદનમાં પણ એ ખાસ વપરાય છે. બરાબર. આમ નથિંગ ટુ સ્પેસિફાય, યુ હેવ ટુ રિમેમ્બર કે ભરતર લોખંડ એ આયર્નનું સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે. એ રેલવેના સ્લીપર, ગટરના પાઇપ, સ્ટવ, રમકડાની બનાવટમાં વપરાય, ઘડતર લોખંડ અને સ્ટીલના ઉત્પાદનમાં. તે આપણે યાદ રાખવાનું, એમાં એક્સપ્લેનેશન જેવું કશું નથી. પછી ઘડતર લોખંડ તે લંગર છે, વહાણને દરિયાના કિનારે અટકાવવા માટે લંગર છે, પછી તાર છે, બોલ્ટ છે, સાંકળ છે, અને જે એગ્રીકલ્ચર સાધનો છે, કૃષિય સાધનો છે તેની બનાવટમાં વપરાય. સ્ટીલ કે જે એફીની મિશ્ર ધાતુ છે, તો એ સ્ટીલના પણ જુદા જુદા પ્રકાર છે, કે જેમાં પહેલું નિકલ સ્ટીલ, તો તેમાં ખાસ કરીને આયર્ન અને નિકલ વપરાય, તેમાં મેક્સિમમ આયર્ન અને અલ્પ પ્રમાણમાં નિકલ. કે જે ઓટોમોબાઈલ્સ, એરોપ્લેનના પાર્ટ્સ, લોલક અને માપન માટેની મેઝર ટેપ તેમાં એનો ઉપયોગ થાય. ટેક્સ્ટબુકમાં નિકલ સ્ટીલ અને તેનો ઉપયોગ જ આપેલા છે, મેં અહીંયા રાઇટ કરેલા છે, પરંતુ અંદર કઈ બે મિશ્ર ધાતુ વપરાય છે તે આપેલું નથી, તો તે આપણે યાદ રાખવાનું છે. પર્સન્ટેજ પ્રપોઝન નહીં યાદ રહેશે તો ચાલશે, યાદ રાખશો તો ખૂબ ઇઝી છે. ક્રોમ સ્ટીલ, તો ડેફિનેટલી નામ જ ક્રોમ સ્ટીલ, તો આયર્ન પ્લસ ક્રોમિયમ છે. તે કાપવાના અને દળવા માટેના મશીનની બનાવટમાં, જેને ક્રશર કહેવામાં આવે, અને બોલ બેરિંગની બનાવટમાં પણ એનો ખાસ ઉપયોગ થાય. હવે ખાસ યાદ રાખજો, નિકલ સ્ટીલ, ક્રોમ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, બધાને પછી ભરતર લોખંડ, ઘડતર લોખંડ, એ બધાને એક કોલમમાં મૂકશે, કોલમ એ, અને એની સામે સ્પેસિફિક યુઝિસ મૂકશે અને મેચ ધ ફોલોઈંગને લગતો ક્વેશ્ચન મૂકશે. તો ડેફિનેટલી તમે આ ટોપિકમાંથી આયર્નના ઉપયોગોમાંથી જો ક્વેશ્ચન મુકાય તો ડેફિનેટલી તમે ગૂંચવાઈ જાઓ છો, તો એ ટોપિકને ધ્યાનથી લર્ન કરજો. તો તે પછી આવે સ્ટેનલેસ સ્ટીલ, કે જે લોખંડ, ક્રોમિયમ, નિકલ અને કાર્બન ધરાવે. તે સાયકલ છે, ઓટોમોબાઈલ્સ છે, વાસણો છે અને પેનની બનાવટમાં ખાસ વપરાય છે. તો આમ સ્ટીલના પણ જુદા જુદા પ્રકાર છે, ને જુદા જુદા જે મિશ્ર ધાતુ છે તેમાં વપરાતી ધાતુના પ્રકાર બદલાય, તે પ્રમાણે એમના સ્પેસિફિક યુઝિસ બદલાય, તો એ સ્પેસિફિક યુઝિસ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. પછી એના સિવાય જે લોખંડ છે તેની બીજી બે મિશ્ર ધાતુ છે તે ઇન્વાર અને એલ્નિકો છે. ઇન્વારમાં Fe 64% છે અને નિકલ 36% છે, અને એલ્નિકો જે છે તો તેમાં એલ્નિકો નામ જ જો તો એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને સાથે સાથે આયર્ન. તો એલ્નિકો નામ જ જો એલ્યુમિનિયમ, નિકલ, ત્યાર પછી કો એટલે કોબાલ્ટ,
અને આયન, આટલી 4 ધાતુ જે છે તે મિશ્ર થઈને કઈ ધાતુ બનાવવામાં આવે? મિશ્ર ધાતુ એલ્નિકો. તે પણ આયનની મુખ્ય મિશ્ર ધાતુ છે. તો આમ આયન જે છે તેના જુદા જુદા પ્રકાર છે: ભળતર લોખંડ, ઘડતર લોખંડ, સ્ટીલ, નિકલ સ્ટીલ, ક્રોમ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, ઇન્વાર, એલ્નિકો. તો આ બધાના જે સ્પેસિફિક યુઝીસ જે છે તે કમ્પલસરી યાદ રાખવાના. ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન બનશે, પરંતુ તમારાથી ક્વેશ્ચન અટેન્ડ નહીં થાય બિકોઝ તમે ધ્યાનથી નહીં વાંચેલો હશે. તો ખૂબ ધ્યાન દઈને યુઝીસ કરજો. યુઝીસ એક એવો ટોપિક છે કે જેમાં તમને બોરિંગ ફીલ થાય, કારણ કે એને યાદ રાખવાના ઇઝી નથી. વાંચતી વખતે હવે આમાં શું કે સપોઝ ક્રોમ સ્ટીલની સ્ટેનલેસ સ્ટીલ, તો સ્ટેનલેસ સ્ટીલ સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો અને પેનની બનાવટમાં વપરાય છે. તો ઇટ્સ અ સિમ્પલ, એમાં કોઈ જાતનું એક્સપ્લેનેશન આવતું નથી. પરંતુ જ્યારે એને લોંગ ટર્મ માટે યાદ રાખવાનું થાય તો ડેફિનેટલી આપણને પ્રોબ્લેમ થાય, કારણ કે બધા યુસીસ જ્યારે એકબીજા સાથે ક્લબ થઈ જાય તો ત્યારે બધાને સ્પેસિફિક યાદ નહીં રહે. એટલે યુ નીડ મોર પ્રેક્ટિસ. તમને વારંવાર વાંચવું પડશે એ બધા યુઝીસને યાદ રાખવા માટે. આપણે ઉપયોગ બધા કમ્પ્લીટ કર્યા. હવે એક ટોપિક જે છે તે એક્સ્ટ્રા ટોપિક કે જે કોમ્પિટિટિવમાં ખાસ ફોકસ થાય છે અને જે આપણો ટોપિક લર્ન કરવાનો બાકી છે, એલ્યુમિનિયમના નિષ્કર્ષણ વખતે લર્ન કરાવવાનું હતું, બટ કદાચ બાય મિસ્ટેક આપણે એ ટોપિક તેની સાથે જોવાનો બાકી છે, તો એ અત્યારે આપણે સાથે જોઈ લઈએ. આપણે જોયેલું હતું એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેના 2 તબક્કા છે. પહેલું બોક્સાઇટમાંથી એલ્યુમિનિયાનું નિષ્કર્ષણ અને સેકન્ડ વન છે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવું. તો બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિષ્કર્ષણ એટલે આ બોક્સાઇટ છે ને તેમાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે ટેક્સ્ટબુકનો આપણે એક ટોપિક જોયેલો હતો જેને બેયર તબક્કો કીધેલો હતો, બેયર પ્રોસેસ. તો એ ટેક્સ્ટબુકનો તો આપણે યાદ રાખવાનું જ છે, પરંતુ તમને યાદ આવે છે ને એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે 2 તબક્કા જોયેલા. બેયર તબક્કો કે જેમાં બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલી એલ્યુમિના મેળવતા હતા, અને સેકન્ડ વન હોલ હેરોલ્ડ પ્રક્રમ જેમાં એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવતા હતા. તો આ બેયર તબક્કો તો ઓલરેડી ટેક્સ્ટબુકમાં મેન્શન છે અને આપણે લર્ન કરી ચૂક્યા છે, પરંતુ 2 એક્સ્ટ્રા ટોપિક છે, ધેટ ઇઝ હોલ પ્રોસેસ એન્ડ સરપેક પ્રોસેસ, કે જે નીટ માટે આપણે એક્સ્ટ્રા કરવાના છે ને તે પણ કમ્પલસરી કરવાના છે, બિકોઝ બધી જ રેફરન્સ બુકમાં આ હોલ પ્રોસેસ, સરપેક પ્રોસેસને લગતા ક્વેશ્ચન પૂછાય છે અને કોમ્પિટિટિવની એક્ઝામમાં પણ એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. તો આમ બેયર પ્રોસેસ, હોલ પ્રોસેસ અને સરપેક પ્રોસેસ જે છે, પેલું જે હતું તે હોલ હેરોલ્ડ પ્રક્રમ હતું. હોલ હેરોલ્ડ પ્રક્રમ એ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે વપરાતું હતું. અહીંયા ફક્ત હોલ પ્રક્રમ છે, હોલ્સ પ્રોસેસ છે, તો તે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે વપરાય છે. જો ક્વેશ્ચન કેટલા એકબીજા સાથે સિમિલર છે, હોલ હેરોલ્ડ પૂછાય તો તે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે વપરાય. અહીંયા હોલ્સ પ્રોસેસ છે તે બોક્સાઇટમાંથી એલ્યુમિનાના નિષ્કર્ષણ માટે વપરાય. તો બોક્સાઇટમાંથી એલ્યુમિના શુદ્ધ નિર્જલી એલ્યુમિના નિષ્કર્ષણ માટે 3 તબક્કા વપરાય: બેયર પ્રોસેસ, હોલ્સ પ્રોસેસ, સરપેક પ્રોસેસ. તેમાં બેયર પ્રોસેસ આપણે ઓલરેડી ટેક્સ્ટબુકમાં લર્ન કરી ચૂક્યા છે, જ્યારે આ 2 આપણે નીટ માટે એક્સ્ટ્રા ટોપિક તરીકે લર્ન કરવાના છે. વન બાય વન જોતા જઈએ. પહેલું જે છે તે હોલ્સ પ્રોસેસ. હોલ્સ પ્રોસેસ એ 2 સ્ટેપમાં ડિવાઈડ થયેલું છે. સ્ટેપ નંબર 1 કે જેમાં અપરિષ્કૃત બોક્સાઇટ એટલે બોક્સાઇટમાં એલ્યુમિના સિવાય આયનના ઓક્સાઇડ, સિલિકા જેવી અશુદ્ધિ હોય તો તેને આપણે સોડિયમ કાર્બોનેટ, વોશિંગ સોડા, ધોવાનો સોડા જે છે તેની સાથે હીટ કરીએ તો એનાથી આપણને ડાયરેક્ટ શું મળશે? સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે. આપણે બેયર તબક્કો જોઈ લો તો તેમાં NaOH લીધેલો હતો કે બોક્સાઇટની પ્રક્રિયા કોની સાથે? તો 6 થી 8% સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરેલી હતી. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય તે શું કે બેયર તબક્કામાં બોક્સાઇટની કોની સાથે પ્રક્રિયા થાય? NaOH સાથે પ્રક્રિયા થાય. હોલ્સ પ્રોસેસમાં બોક્સાઇટની કોની સાથે પ્રક્રિયા થાય? તો Na2CO3 જેને સોડિયમ કાર્બોનેટ, એને જ ધોવાનો સોડા કહેવામાં આવે, ધોવાનો સોડા ઓર સોડિયમ કાર્બોનેટ, તેની સાથે પ્રક્રિયા થતાં સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે, જેનું પ્રક્રિયા સમીકરણ આ રીતનું છે કે એલ્યુમિનાની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થતાં NaAlO2 એટલે સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. હવે આ જ અપરિષ્કૃત બોક્સાઇટ જે છે તેમાં આયનના ઓક્સાઇડ અને સિલિકાની અશુદ્ધિ પણ છે, તો તે પણ બંને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને તેમના અનુવર્તી
જે સંયોજનો છે તેમાં રૂપાંતર પામે અને CO2 મુક્ત થાય. હવે આ બે સમીકરણ તમે નહીં યાદ રાખશો તો ચાલશે. આપણે મેજરલી આ સમીકરણ યાદ રાખવાનું છે. તો જ્યારે બોક્સાઇટની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો મળતું સંયોજન કયું? તો સોડિયમ મેટા એલ્યુમિનેટ. બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે હોલ્સ પ્રોસેસમાં બોક્સાઇટની કોની સાથે પ્રક્રિયા થાય? તો સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય. હોલ્સ પ્રોસેસ શાના માટે વપરાય? તો બોક્સાઇટમાંથી એલ્યુમિનાના નિષ્કર્ષણ માટે. હોલ્સ પ્રોસેસમાં બોક્સાઇટની જ્યારે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય ત્યારે મળતું સંયોજન એલ્યુમિનિયમ યુક્ત કયું? તો તે સોડિયમ મેટા એલ્યુમિનેટ છે. તેનું સૂત્ર કયું? NaOl AlO2. આ એનું ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા સમીકરણ છે. આપણે 4 પ્રક્રિયા સમીકરણ બી આપે અને આપણને એમ કહે કે નીચેનામાંથી કયું પ્રક્રિયા સમીકરણ એ હોલ્સ પ્રોસેસ સાથે સંકળાયેલું છે, તો એ આપણે આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. તો તબક્કો નંબર 1 હોલ્સ પ્રોસેસ કે જે બોક્સાઇટમાંથી એલ્યુમિનાના નિષ્કર્ષણ માટે વપરાય. તેમાં અપરિકૃત બોક્સાઇટની સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાના સોડા સાથે પ્રક્રિયા થતા સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે છે, જેનું પ્રક્રિયા સમીકરણ આ મુજબનું છે. અને સ્ટેપ નંબર 2માં શું થાય? આપણને તો એલ્યુમિના જોઈએ છે. સ્ટેપ નંબર 1માં તો આપણને સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે. એટલે આ જે સોડિયમ મેટા એલ્યુમિનેટ જે છે તેનું જે જલીય દ્રાવણ છે તેમાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ, જેથી આપણને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ મળે, જેને પછી ડ્રાય કરી લેવામાં આવે અને એને ફરીથી હીટ કરવામાં આવે. તેમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવી શકાય છે. કે જેમ કે બોક્સાઇટની Na2CO3 સાથે પ્રક્રિયા થતાં સોડિયમ મેટા એલ્યુમિનેટ મળ્યું. એ જલીય દ્રાવણ છે તેમાંથી આપણે CO2 વાયુ પસાર કર્યું, 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયજેશન કર્યું, ગરમ કર્યું. એટલે એમાંથી આપણને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ મળ્યા, પ્રેસિપિટેટ મળ્યા, અવક્ષેપ મળ્યા. સોડિયમ કાર્બોનેટ પાછું છૂટું પડ્યું. આ જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના જે આપણે ફ્રેશલી પ્રિપેર્ડ પ્રેસિપિટેટ મળ્યા, અવક્ષેપ મળ્યા, તેને પછી આપણે ફિલ્ટર્ડ કર્યા, એને ડ્રાય કર્યા અને ફરીથી એને હાઈ ટેમ્પરેચર પર હીટ કર્યા. તેમાંથી વોટર મોલેક્યુલ છૂટો પડે અને આપણને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળે છે. તો હોલ્સ પ્રોસેસ જે છે તેના માટેને ઇમ્પોર્ટન્ટ સમીકરણ 2, પહેલું બોક્સાઇટની Na2CO3 સાથે પ્રક્રિયા થતાં સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે અને ત્યારબાદ સોડિયમ મેટા એલ્યુમિનેટના જલીય દ્રાવણમાંથી CO2 પસાર કરતા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપને ગાળી લઈ શુષ્ક બનાવવામાં આવે, ડ્રાય કરવામાં આવે અને ઊંચા તાપમાને ગરમ કરવાથી વોટર મોલેક્યુલ છૂટા પડે અને આપણને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળશે. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ હોલ્સ પ્રોસેસ which is useful to get the pure anhydrous alumina from the bauxite molecules. ખાસ યાદ રાખવાનું છે. સેકન્ડ વન જે છે તો તે સરપેક પ્રોસેસ છે. સરપેક પ્રોસેસ બી બોક્સાઇટમાંથી એલ્યુમિનાના નિષ્કર્ષણ માટે ખાસ વપરાય. હવે આ સરપેક પ્રોસેસ ક્યારે ખાસ વપરાય? કે જ્યારે બોક્સાઇટ પુષ્કળ પ્રમાણમાં સિલિકા SiO2 ધરાવતું હોય ત્યારે બોક્સાઇટના શુદ્ધિકરણ માટે સરપેક ખાસ વપરાય. આ ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બોક્સાઇટનું શુદ્ધિકરણ કરવામાં આવે ઓર બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવી શકાય? તો ધેટ ઇઝ સરપેક પ્રોસેસ. આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? બોક્સાઇટ જે છે તેને કોક એટલે કે કાર્બન સાથે નાઇટ્રોજન વાયુની હાજરીમાં 1800 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, જેથી એલ્યુમિનિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા થઈને એલ્યુમિનિયમના નાઇટ્રાઇટ સંયોજન મળે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે. તમારે પ્રક્રિયા સમીકરણ ખાસ યાદ રાખવાના છે. આ એવી પ્રોસેસ છે જે કોમ્પિટિટિવમાં વારંવાર પૂછાઈ ચૂકેલી છે અને બધી જ ટેક્સ્ટબુકમાં એના રિલેટેડ કંઈક ને કંઈક જગ્યાએ ડિસ્કશન મેન્શન કરેલું છે. તો યુ આર નોટ ગોઈંગ ટુ સ્કીપ ધ સેમ ટોપિક્સ એઝ ઇટ ઇઝ નોટ ગિવન ઇન યોર ટેક્સ્ટબુક. તો સરપેક પ્રોસેસ કે જેમાં બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવવામાં આવે, તેમાં સૌ પ્રથમ બોક્સાઇટને કોકની હાજરીમાં ડાયનાઇટ્રોજન વાયુની હાજરીમાં 1800 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ગરમ કરવાથી એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ મળે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે. આ પ્રક્રિયા દરમિયાન સિલિકા જે છે તો તે કાર્બન સાથે પ્રક્રિયા પામે અને સિલિકામાંથી સિલિકોન વેપરમાં રિડક્શન પામે. જો સિલિકામાં સિલિકોનનો ઓક્સિડેશન 8+4, સિલિકોનમાં 0, +4માંથી 0માં એનું શું થાય છે? રિડક્શન પામે અને વેપર ફોર્મમાં સિલિકોન છૂટું પડે તો ઇટ વિલ ઇવોપરેટ. એટલે આ રીતે બોક્સાઇટમાં જે
સિલિકાની જે અશુદ્ધિ હતી, સિલિકા જેને આપણે SiO2 તરીકે દર્શાવીએ છીએ, તેને દૂર કરી શકીએ. તો ક્વેશ્ચન પૂછે કે સલ્ફેટ પ્રોસેસ દરમિયાન બોક્સાઇટની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? તો કોક અને ડાયનાઇટ્રોજન વાયુની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા થતા એલ્યુમિનિયમનું પહેલા સંયોજન કયું મળે? એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ મળે. કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે. આ પ્રક્રિયા દરમિયાન જે સિલિકાની અશુદ્ધિ બોક્સાઇટમાં હાજર છે તે કોક સાથે પ્રક્રિયા કરીને સિલિકોન વેપરમાં રિડક્શન પામે છે અને તે વેપર ફોર્મમાં દૂર થાય, કાર્બન મોનોક્સાઇડ પણ દૂર થાય છે. એટલે આ રીતે સિલિકોન જે છે, સિલિકા જે છે તે સિલિકોનમાં રિડક્શન પામે અને સિલિકોન વેપર તરીકે દૂર થાય, માટે સિલિકાની અશુદ્ધિ આ રીતે આપણે દૂર કરી શકીએ છીએ. સેકન્ડ સ્ટેપમાં શું કરવામાં આવે કે આપણને જે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ મળે તો તે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડની આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો ત્યારે પહેલાં આપણને સોડિયમ મેટા એલ્યુમિનેટ મળે અને એમોનિયા છૂટો પડે. બનતો સોડિયમ મેટા એલ્યુમિનેટનું જળ વિભાજન કરવામાં આવે તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે અને NaOH છૂટો પડે. આ બંને પ્રક્રિયા સમીકરણનું જો આપણે કોમ્બિનેશન કરીએ તો ઇન પ્રોસેસ શું કહી શકાય કે સેકન્ડ સ્ટેપમાં એલ્યુમિનિયમ નાઇટ્રાઇડનું જળ વિભાજન થતાં, હાઇડ્રોલિસિસ થતાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છૂટા પડે છે અને એમોનિયા છૂટો પડે છે. હું શું કહેવા માંગુ છું ખબર પડી તમને? પહેલા સ્ટેપ દરમિયાન આપણને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ મળે છે. સેકન્ડ સ્ટેપ દરમિયાન એલ્યુમિનિયમ નાઇટ્રાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ મેટા એલ્યુમિનેટ અને એમોનિયા છૂટો પડે. આ જે સોડિયમ મેટા એલ્યુમિનેટનું ફર્ધર સંપૂર્ણ જળ વિભાજન થતાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે અને NaOH છૂટો થાય. અને આ રીતે આ જે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે તેનું સંપૂર્ણ જળ વિભાજનની પ્રક્રિયા, હાઇડ્રોલિસિસની પ્રક્રિયા આ રીતે દર્શાવી શકાય કે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ 3 મોલ પાણી સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપમાં રૂપાંતર થાય અને એમોનિયા વાયુ છૂટો પડે છે. આપણને તો એલ્યુમિના જોઈએ, આ તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો બીજા સ્ટેપમાં. તો હવે થર્ડ સ્ટેપમાં શું કરવામાં આવે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના જે અવક્ષેપ છે તેને શુષ્ક બનાવવામાં આવે, ડ્રાય બનાવવામાં આવે, ફિલ્ટર કરવામાં આવે અને તેને 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે, જેથી એમાંથી વોટર મોલેક્યુલ ઇવોપરેટ થાય અને આપણને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળે છે. તો આ રીતે સલ્ફેટ પ્રોસેસ જે છે તે 3 સ્ટેપમાં ડિવાઈડ થયેલી છે. પહેલા સ્ટેપ મેઇન રિએક્શન આ છે, ધીસ ઇઝ ફર્સ્ટ મેઇન રિએક્શન, કે જેમાં બોક્સાઇટની કોક અને ડાયનાઇટ્રોજન વાયુ સાથે 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ મળે. બીજા સ્ટેપમાં એલ્યુમિનિયમ નાઇટ્રાઇડનું સંપૂર્ણ જળ વિભાજન થતાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનો અવક્ષેપ મળે અને ત્રીજા સ્ટેપમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડને 1000 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ગરમ થતાં એનું ડિહાઇડ્રેશન થાય, નિર્જલીકરણ થાય, વોટર મોલેક્યુલ ઇવોપરેટ થાય અને આપણને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મળે. આ રીતે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું શુદ્ધિકરણ કરવા માટે આપણે સલ્ફેટ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ. હવે આ સ્ટેપ તો આપણે પહેલો તબક્કો જોયો કે જેમાં આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિષ્કર્ષણ કરતા હતા. હવે બીજો તબક્કો શું હતો કે શુદ્ધ નિર્જલીય એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવાનું, એક્સટ્રેક્શન કરવાનું. તેના માટે હોલ હેરોલ્ડ પ્રક્રિયા જોઈલી કે જે આપણે ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપેલી હતી, પણ એની સાથે બીજી આપણે પ્રોસેસ ખાસ કરવાની તે કઈ છે? હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક મેથડ, કે જે નીટ માટે એક્સ્ટ્રા ટોપિક તરીકે તમારે કમ્પલસરી કરવાનું છે. તમને ખબર પડે છે કે પહેલો તબક્કો બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવ્યો, બરાબર, અને તેમાં 3 પદ્ધતિનો ઉપયોગ કર્યો. તેમાં પહેલી પ્રક્રિયા જે હતી તે બેર તબક્કો હતો, બીજી હોલ પ્રક્રિયા હતી અને ત્રીજી જે સલ્ફેટ પ્રોસેસ હતી બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટે. બીજો તબક્કો એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ, તેના માટેના 2 તબક્કા, હોલ હેરોલ્ડ તબક્કો જે ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપેલું છે અને આપણે ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે. એના સિવાયનો એક્સ્ટ્રા ટોપિક કયો છે? હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક મેથડ, કે જે નીટ માટે આપણે એક્સ્ટ્રા ટોપિક તરીકે કરવાનું. હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક મેથડમાં શું થાય કે આ જે પ્રોસેસ જે છે તેમાં જે એલ્યુમિના જે છે તેમાંથી ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કરીને એલ્યુમિનિયમ મેળવવામાં આવે. તેમાં મુખ્યત્વે આપણને 3 લેયર જોવા મળે, જે હુબ્સ સેલ, એટલે એ જે આપણે કેમ ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહીએ તો તેવો જ એવો એક ઇલેક્ટ્રોલાઇટિક સેલ હોય જેમાં એનોડ, કેથોડ અને ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન હોય, બરાબર, દ્રાવણ હોય. તો એ હુબ્સ સેલ તરીકે ઓળખાય, જે મુખ્યત્વે 3 લેયર ધરાવે
અને એ જે 3 લેયર તે એમની સ્પેસિફિક ગ્રેવિટી જે છે તેના આધારે અલગ કરાય. ઉપરનું અપર લેયર, વચ્ચેનું મિડલ લેયર અને ત્રીજેનું લોએસ્ટ લેયર. જે છેલ્લું લેયર છે, લોએસ્ટ લેયર જે છે તે એનોડ તરીકે વર્તે અને જે ખાસ કરીને ઇમ્પ્યોર એલ્યુમિનિયમ ધરાવે છે. ક્વેશ્ચન અહીંયાથી યાદ રાખજો કે હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક મેથડ જે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે તેમાં સૌથી બોટમ લેયર છે તે શાનું છે? તો તે ઇમ્પ્યોર એલ્યુમિનિયમનું છે અને તે એનોડ તરીકે વર્તે છે. મિડલ લેયર જે છે તો તે એલ્યુમિનિયમ, બેરિયમ અને સોડિયમના ફ્લોરાઇડનું મોલ્ટન મિક્સચર એટલે કે પિગલિત મિશ્રણ ધરાવે, ઇલેક્ટ્રોલાઇટિક મિક્સચર જેને કહેવામાં આવે. અને અપર લેયર જે છે તે કેથોડ તરીકે વર્તે, તો જેમાં આપણને પ્યોર એલ્યુમિનિયમ મોલ્ટન સ્ટેટમાં એટલે કે શુદ્ધ એલ્યુમિનિયમ પિગલિત સ્વરૂપમાં મળે. એટલે અહીંયાથી તમારે ખાસ યાદ શું રાખવાનું? હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક મેથડ એ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે વપરાય. હુબ્સ સેલ 3 લેયર ધરાવે, અપર લેયર, મિડલ લેયર એન્ડ લોઅર લેયર. લોએસ્ટ લેયર એનોડ તરીકે વર્તે જે ઇમ્પ્યોર એલ્યુમિનિયમ ધરાવે. મિડલ લેયર ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન ધરાવે જેમાં એલ્યુમિનિયમ, બેરિયમ અને સોડિયમના ફ્લોરાઇડ હોય. અને અપર લેયર જે છે તે પ્યોર એલ્યુમિનિયમ મોલ્ટન સ્ટેટમાં એટલે કે શુદ્ધ એલ્યુમિનિયમ પિગલિત સ્વરૂપમાં ધરાવે છે. વિદ્યુત વિભાજન દરમિયાન શું થાય? તો જે મિડલ લેયર હતું તેમાંથી એલ્યુમિનિયમ છૂટું પડે અને કેથોડ પર જમા થતું જાય અને તે જ સમયે જે સૌથી કે લોએસ્ટ લેયર કે જે અશુદ્ધ એલ્યુમિનિયમ ધરાવતું હતું તેમાંથી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ ઓફ એલ્યુમિનિયમ એટલે સમાન જથ્થાનો એલ્યુમિનિયમ એ મિડલ લેયરમાં શિફ્ટ થાય. જો આ અપર લેયર, આ મિડલ લેયર અને આ લોએસ્ટ લેયર, આ મિડલ લેયરમાંથી જેટલો એલ્યુમિનિયમ નિષ્કર્ષણ પામીને કેથોડ પર શુદ્ધ એલ્યુમિનિયમ સ્વરૂપે જમા થયો તે જ સમયે તેટલી જ માત્રામાં ઇમ્પ્યોર એલ્યુમિનિયમ જે છે તો તે લોઅર લેયરમાંથી આવ્યો. એટલે અહીંયાથી એલ્યુમિનિયમ શુદ્ધિકરણ પામીને કેથોડ પર જમા થતો જાય અને અહીંયાથી જેટલો એલ્યુમિનિયમ અહીંયા અપર લેયરમાં શુદ્ધ એલ્યુમિનિયમ સ્વરૂપે આવે તેટલો જ એલ્યુમિનિયમ અહીંયાથી અશુદ્ધમાંથી મિડલ લેયરમાં આવતો જાય. એટલે ધીમે 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 અશુદ્ધ એલ્યુમિનિયમમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ આપણને કન્કોમેન્ટલી 2 પ્રોસેસ દ્વારા થતો જાય. એક તો પહેલાં તો મિડલ લેયરમાંથી અપર લેયરમાં એલ્યુમિનિયમ જાય, રિડક્શન પામીને કેથોડ પર જમા થાય. માટે મિડલ લેયરમાં એલ્યુમિનિયમનું પ્રમાણ ઘટ્યું તો તેની જે ખોટ છે તે પૂરી કરવા માટે લોએસ્ટ લેયરમાંથી એલ્યુમિનિયમ શિફ્ટ થાય છે એમાં મિડલ લેયરમાં. એટલે આ રીતે શુદ્ધ અને શુદ્ધ લેયર જે છે તે અપર લેયરમાં છૂટો પડતો જાય અને આપણને પ્યોર એલ્યુમિનિયમ મળતું જાય છે. જો મેં તમને અત્યારે સમજાવ્યું તે અનુસાર કે હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે તેમાં મુખ્યત્વે 3 લેયર છે. એક લોઅર ઓર લોએસ્ટ બોટમ લેયર કે જેમાં અશુદ્ધ એલ્યુમિનિયમ હોય, એટલે જો કોપર, એલ્યુમિનિયમ, સિલિકોનની એલોય જે છે તે એનોડ તરીકે વર્તે છે. એનોડ એટલે એ ધન વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે કે જેમાં અશુદ્ધ એલ્યુમિનિયમ એટલા માટે કીધું બીકોઝ એની સાથે કોપર, સિલિકોન જેવી અન્ય અશુદ્ધિ પણ હાજર છે. તેની ઉપર જે છે તો તે મિડલ લેયર છે. મિડલ લેયર જે છે તે સોડિયમ ફ્લોરાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ અને બેરિયમ ફ્લોરાઇડ ધરાવે કે જે ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન તરીકે વર્તે. અને તેની ઉપરનું જે ટોપેસ્ટ પોર્શન જે છે તો તે પ્યોર એલ્યુમિનિયમ મોલ્ટન સ્ટેટમાં ધરાવે કે જે કેથોડ તરીકે વર્તે. અને એમાં કોપર ક્લેમ્પ્સની મદદથી આપણે કેથોડને શું કરેલા છે? ડીપ કરેલા છે અને જે આપણું કયા તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે. પ્રોસેસ દરમિયાન શું થાય છે? પહેલાં તો હુબ્સ ઇલેક્ટ્રોલાઇટિક મેથડ શાના માટે વપરાય? એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે વપરાય. તેમાં હુબ્સ સેલમાં 3 લેયર હોય. બોટમ લેયર કે જે અશુદ્ધ એલ્યુમિનિયમ ધરાવે, મિડલ લેયર કે જે સોડિયમ ફ્લોરાઇડ, એલ્યુમિનિયમ ફ્લોરાઇડ અને બેરિયમ ફ્લોરાઇડનું ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન ધરાવે, અને અપર લેયર જે પ્યોર એલ્યુમિનિયમ ધરાવે જે કેથોડ તરીકે વર્તે. ફિગર તમારે જસ્ટ કન્સેપ્ટને ક્લિયર કરવા માટે યુઝ કરવાની છે, બાકી બોર્ડમાં તો પૂછાવાની જ નથી, કુટસેટમાં બી નથી પૂછાવાની, પણ કોમ્પિટિટિવમાં ડેફિનેટલી પૂછાવાની શક્યતા છે. પ્રોસેસ દરમિયાન શું થાય કે અહીંયાથી એલ્યુમિનિયમનું રિડક્શન થાય અને એલ્યુમિનિયમ જે છે તો તે અહીંયા શુદ્ધ એલ્યુમિનિયમ તરીકે શિફ્ટ થાય. એટલે મિડલ પોર્શનમાંથી અપર પોર્શનમાં શુદ્ધ એલ્યુમિનિયમ શિફ્ટ થતું જાય. બરાબર. હવે અહીંયાથી એલ્યુમિનિયમ અપર પોર્શનમાં જાય એટલે અહીંયા એલ્યુમિનિયમની માત્રા ઘટે એટલે અહીંયાથી જે
બોટમ લેયર જે છે કે જે ઇમ્પ્યોર એલ્યુમિનિયમ અશુદ્ધ એલ્યુમિનિયમ ધરાવે છે તે અહીંયાથી અહીંયા તરફ ટ્રાન્સફર થાય. એટલે બિગિનિંગમાં મિડલ લેયરમાંથી એલ્યુમિનિયમ કેથોડ પર રિડક્શન પામે અને શુદ્ધ એલ્યુમિનિયમ તરીકે છૂટું પડતું જાય. અને ઓન અ સેમ વે જે બોટમ લેયર જે છે જેમાં એલ્યુમિનિયમ અશુદ્ધ સ્વરૂપ છે તેમાંથી એ મિડલ લેયરમાં આવતું જાય. આમ બોટમ લેયરમાંથી મિડલ લેયરમાં અને મિડલ લેયરમાંથી અપર લેયરમાં આ રીતે કેથોડ પર શુદ્ધ એલ્યુમિનિયમ શિફ્ટ થતું જાય. અને આ રીતે આપણે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ હુપ્સ પ્રોસેસ. આની સાથે આજનું લેક્ચર અહીંયા જ ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રીવિયસ યર ગુજસેટ બોર્ડ કે અને બીજી જે સ્ટેટ વાઇઝની એન્ટ્રન્સ એક્ઝામ જે છે તેના રિલેટેડ ક્વેશ્ચન કરશું. સાથે સાથે કોઈ ટોપિક જો મારા માઇન્ડમાં આવે કે જે આપણું કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો બાકી હોય તો તે પણ સાથે સાથે કરતા જશું. અને ચેપ્ટરને આપણે વધારેમાં વધારે 1 ઓર 2 લેક્ચરમાં વાઇન્ડ અપ કરશું ને ત્યાર પછી આપણે પી બ્લોક પાર્ટ 2 ગ્રુપ 15, 16, 17 અને 18 સ્ટાર્ટ કરશું. તમારા જો MCQ A to Z માંથી એટલે સેંગેજ બુકમાંથી અને અક્ષરાનંદ પબ્લિકેશનમાંથી સોલ્વ કરવાના બાકી હોય તો નાવ હવે કોઈ પણ જાતની આળસ વગર હવે MCQ સોલ્વ કરી નાખજો, જેથી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે રનિંગ ચેપ્ટર હશે DF બ્લોક અને P બ્લોક એલિમેન્ટ્સ તો તેના પર તમે સારી રીતે ફોકસ કરી શકો. બિકોઝ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં તમારે ખૂબ ધ્યાનથી યાદ વાંચવાનું હોય, ખૂબ ધ્યાનથી યાદ રાખવાનું હોય, મેક્સિમમ MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો હોય અને કન્ટેન્ટને લાંબા સમય સુધી યાદ રાખવાનું હોય છે.